ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી વડોદરા માટે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને VTAA દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. વડોદરા ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશનની સ્થાપના 2020માં કરવામાં આવી હતી, જેમાં ફક્ત ટૂર ઓપરેટર, હોટલ, રિસોર્ટનું જ કાર્ય કરતી કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગ્રાહકોને યાદગારની સાથે આરામદાયક પ્રવાસનું આયોજન કરી આપવાનું છે. સ્થાપનાના પ્રથમ વર્ષમાં 30 સભ્યોથી શરૂઆત થયેલી આ સંસ્થા આજે 104 સભ્યો ધરાવે છે. આ સંસ્થાના સમાવેશ કરાવતા પહેલાં તેઓના પેપર સંબંધિત વ્યવસાયમાં તેઓનું પ્રામાણિક યોગદાનની ચકાસણી કર્યા બાદ જ સભ્યપદ આપવામાં આવે છે. સાથે સાથે આ સંસ્થામાં 2 સભ્યો પણ તેઓને જાણતા હોવા જરૂરી છે. એસોસિએશન વર્ષમાં 6 જેટલા રોડ શો તથા દેશ વિદેશમાં હોટલોની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે ટૂર ઓપરેટર અને હોટલોનો સીધો સંપર્ક થવાથી ગ્રાહકોને તેઓના પ્રવાસમાં કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી. અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ઓનલાઈનમાં પણ છેતરપિંડી થાય છે તે સંપૂર્ણપણે બંધ થાય. રોડ શોમાં જે કોઈપણ DMC ને બોલાવીએ તેને VTAAના કોઈપણ સભ્ય જોડે 10 વર્ષ કરતાં વધુ સમયથી કાર્ય કરેલ હોવું જોઈએ, જેથી છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા બિલકુલ નહીવત હોય અને ચિંતામુક્ત પ્રવાસનો આનંદ પરિવાર માણી શકે. VTAAના પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ વડોદરા ખાતે પ્રથમ વખત જ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા માટે એવોર્ડ વિતરણ સમારંભ કાર્યક્રમ શનિવારના રોજ પોલો ક્લબ ખાતે સાંજે 6 કલાકે યોજવાનું આયોજન કરેલું છે, જેમાં 24 કેટેગરી રાખેલ છે અને અત્યાર સુધીમાં તેમાંથી 75 નોમિનેશન વડોદરાના આવ્યા છે. આનો મુખ્ય હેતુ જે તે કેટેગરીમાં કાર્યકર એજન્સીને પ્રોત્સાહન મળી રહે, જેનો નિર્ણય માટે જ્યુરીના 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે કે જેઓએ ટ્રાવેલ્સ લાઇનનો 25 વર્ષ કરતાં વધારે અનુભવ છે, જેમાં હર્ષ ઝવેર અને ભરત શાહ ટ્રાવેલ્સ લાઇનના અનુભવી, નરેન્દ્રસિંહ પનવર એર ઇન્ડિયાના મેનેજર વડોદરા તથા પ્રદીપ યવન અને થોમસ ડોમિન હોટલ ઇન્ડસ્ટ્રીઝના અનુભવ ધરાવે છે. આ પ્રસંગે શોભાવવા ગુજરાત રાજ્ય પ્રવાસન મંત્રી શ્રી મોલુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લ અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા પણ હાજરી આપશે. એસોસિએશન ઓફ ડોમેસ્ટિક ટૂર ઓપરેટરના જનરલ સેક્રેટરી દલીપ ગુપ્તા આ પ્રસંગે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેશે. વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન પહેલીવાર વડોદરામાં ટ્રાવેલને લગતા એવોર્ડ કરવા જઈ રહ્યું છે, જે 11 જાન્યુઆરીએ પોલો ક્લબમાં રાખેલ છે અને આમાં બધા જ વડોદરાના ટ્રાવેલ એજન્ટ ભાગ લીધો છે અને 75 જેટલા અમારી પાસે નોમિનેશન આવેલા છે. તે લગભગ 350 ટ્રાવેલ એજન્ટો આખા વડોદરા અને અમારા ઇન્વાઇટીઝ બધા આવે એવા અમારા એક્સપેક્ટેશન છે. અને આમાં 24 કેટેગરી છે, જે હોટેલને લગતી છે, ટ્રાવેલને લગતી છે, ફોરેક્સને લગતી છે, ટ્રાવેલ ઇન્સ્યોરન્સને લગતી છે અને વિઝાને લગતી છે. આનાથી વડોદરાના ટ્રાવેલ એજન્ટોને એક બુસ્ટઅપ મળશે અને બધા ઇનિશિયેટિવ જે અમે લીધું છે એ બધા લોકોને ફાયદારૂપ થાય એવી અમારી પૂરેપૂરો અમે પ્રયત્ન કરીશું કે બધાને આનાથી કંઈક ને કંઈક ફાયદો થાય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.